બોટાદ શહેરમાં સસ્તા અનાજની દુકાનમાં આપવામાં આવી રહ્યા છે સડેલા અને જીવાંતવાળા અનાજ। એક ગ્રાહક પુરવઠા મામલતદાર પાસે જથ્થો લઈને પહોંચ્યા। ગ્રાહકોને સરકારની NFSA યોજના અંતર્ગત મળતા ઘઉં ચોખા સડેલા પાવડર જેવા આવતા હોવાની રાવ ફરિયાદ ઉઠવા પામી। બોટાદ શહેરમાં સરકાર માન્ય રેશન શોપ એસોસિએશનના શહેર પ્રમુખ દ્વારા સડેલા ઘઉં ચોખા આવતા હોય ત્યારે ગોડાઉન મેનેજર પુરવઠો બદલી આપતા હોય છે તેવું જણાવ્યું। જૂના અને સડેલા અનાજની ફાળવણી બાદ જો ગ્રાહકોની ફરિયાદ આવે તો દુકાનદાર અનાજ ક્યારેક બદલી આપતા હોય છે તેવી પણ જાણકારી આપી। ચોમાસા દરમિયાન અનાજમાં ધનેડા કે જીવાત પડતી હોય છે તેવું જણાવ્યું ત્યારે સરકાર દ્વારા અનાજ સુરક્ષિત રાખવા દવા નાખવામાં આવે છે કે કેમ તે અંગે પણ સવાલ ઉઠે છે। વિપુલ લુહાર, ન્યૂઝ 14 બોટાદ। હું વ્યાજબી ભાવના દુકાનદાર બોટાદ સિટી શહેરમાં વરસાદ પડવાથી 4-5 દિવસમાં ચોખામાં ધનેડા પડી જાય એ કુદરતી પ્રક્રિયા છે। એમાં તો બીજું કંઈ થઈ શકે નહીં। બાકી ઘઉંમાં પણ ઘઉં ઘણી વખત જૂના આવી જતા હોય છે તો એ બહુ એટલા બધા ક્વોન્ટિટી આવતી નથી, પણ છતાં આવી જતા હોય તો એનો સામાન્ય રીતે ગોડાઉન મેનેજર સાફસૂફી કરીને નિકાલ કરી શકે છે। ખાસ કરીને જે આ ઘઉં અને ચોખા છે જે સડેલા હોય, ખરાબ હોતા ત્યારે એને રિપ્લેસ કરવાની કોઈ વ્યવસ્થા કરી? આ સામાન્ય રીતે અમે ગોડાઉન મેનેજર આનાકાની કરતા હોય છે બદલાવી દેવાની, પણ છતાં કોઈ અમે મામલતદાર ઓફિસમાં રજૂઆત કરવાથી મામલતદાર સાહેબની સૂચનાથી એ લોકો અમને માલ રિપ્લેસ કરી દેતા હોય છે, બદલાવી દેતા હોય છે। એટલે ખરેખર આવા ઘઉં ને ચોખા સપ્લાય થાય અને લોકો ખાય આરોગ્ય તો એનું નુકસાન થાય ખરું? સામાન્ય રીતે લોકો લઈ જતા હોય તો પણ એને સાફ કરીને યુઝ કરતા હોય છે, પણ જનેડા તો ઓટોમેટિક નીકળી જાય, સાફ કરવામાં જ આવતા હોય છે। એટલે એવું કઈ ખાસ નુકસાનનો પ્રશ્ન નથી, પણ સડેલા અને પાવડર વાળા ઘઉં ખરાબ હોય તો એને નુકસાન આરોગ્યને થઈ શકે ખરું। એટલે આ અંગે અવારનવાર આવા પ્રશ્નો બને છે। એક મહિલાઓ આવી હતી અને પોતાના જે ઘઉં ને ચોખા લઈને આવી ત્યારે ખરેખર આવું આના માટે શું કરવું? એટલે આના માટે તો દુકાનદાર ઘઉં ચોખા બદલાવી દે, સામાન્ય રીતે બદલાવી દેતા હોય છે। અને બાકી તો અમે વધારે જથ્થો હોય અમારી પાસે તો અમે ગોડાઉન મેનેજર મામલતદાર સાહેબને વાત કરીને ગોડાઉન મેનેજરને વાત કરી હતી, અમને જથ્થો બદલાવી દેતા હોય છે, સારો આપતા હોય છે ને પાછો લઈ લેતા હોય છે, પછી ગોડાઉન મેનેજર જે કરે તે।